નમસ્તે મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ એ રાજ્યમાં જેની ધરતી પર ઇતિહાસની સુગંધ, સંસ્કૃતિનો રંગ અને કુદરતનું સૌંદર્ય એક સાથે મળે છે. હા, એ છે આપણું રંગીલું ગુજરાત. તો તૈયાર થઈ જાઓ મિત્રો, જાણીએ એવા 7 અદ્ભુત સ્થળો જે ગુજરાતને બનાવે છે ભારતનું શ્રેષ્ઠ ટુરિઝમ. જુઓ વિડીયોને અંત સુધી, કારણ કે દરેક સ્થળ કંઈક ખાસ અને કંઈક અદ્ભુત છે. ચાલો શરૂ કરીએ ગુજરાતના આ રંગીન સફર વિશે. નંબર 7 પર છે ગાંધી આશ્રમ. આ આશ્રમની સ્થાપના મહાત્મા ગાંધી દ્વારા 1917માં કરવામાં આવી હતી. આ આશ્રમ સાબરમતી નદી કિનારે આવેલો હોવાથી તેને સાબરમતી આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે. આશ્રમમાં ગાંધીજીનું સાદું નિવાસસ્થાન, હૃદયકુટીર, તેમના લખાણો, ફોટા અને વ્યક્તિગત વસ્તુઓ જોઈ શકો છો. અહીંનું વાતાવરણ ખૂબ શાંત અને પ્રવાસીઓ માટે આ સ્થળ પ્રેરણાદાયક અનુભવ આપે છે. જો તમે અમદાવાદ જાઓ તો એકવાર જરૂરથી સાબરમતી આશ્રમની મુલાકાત લો. અહીંથી તમને શાંતિ, પ્રેરણા અને રાષ્ટ્રપ્રેમનો સાચો અહેસાસ થશે. નંબર 6, ગીર નેશનલ પાર્ક. ગીર નેશનલ પાર્ક સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં આવેલું છે. આ પાર્કની સ્થાપના 1965માં થઈ હતી અને જે લગભગ 1400 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં તમે જોઈ શકો છો સિંહ સિવાય હરણ, ચિત્તા, શિયાળ, મગર અને 300થી વધુ જાતના પક્ષીઓ. અહીંની જીપ સફારી પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષક છે, જ્યાં તમે જંગલના રાજાને નજીકથી જોઈ શકો છો. સવાર અને સાંજનો સમય સફારી માટે શ્રેષ્ઠ ગણાય છે, કારણ કે એ સમયે સિંહોની ગર્જના આખા જંગલમાં ગુંજે છે. તો મિત્રો, એકવાર તો ગીર નેશનલ પાર્કની મુલાકાત જરૂર કરો. નંબર 5 પર છે ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા. આ પવિત્ર શહેર ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અરબી સમુદ્ર કિનારે આવેલું છે. કહેવામાં આવે છે કે અહીં ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું હતું, તેથી તેને દ્વારકાને દેવોની દ્વારકાધી પણ કહેવામાં આવે છે. અહીંનું દ્વારકાધીશ મંદિર હજારો વર્ષ જૂનું છે, જેની ઊંચાઈ લગભગ 80 મીટર છે અને તેના શિખરે ફરકે છે સુવર્ણધ્વજ, જે ભક્તિ અને વિશ્વાસનું પ્રતીક છે. દરરોજ હજારો યાત્રાળુઓ અહીં મંગલમય આરતી અને સમુદ્ર સ્નાન માટે આવે છે. તો મિત્રો, એકવાર તો જીવનમાં જરૂરથી જાઓ દ્વારકાધીશના. ત્યાં મળે છે ઇતિહાસ, ભક્તિ અને શાંતિ એકસાથે. નંબર 4 પર છે ભારતના ગૌરવ અને એકતાના પ્રતીક સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ વિશ્વનું સૌથી ઊંચી પ્રતિમા છે, જેની ઊંચાઈ છે આશરે 182 મીટર. આ પ્રતિમા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે, જેને સ્વતંત્ર ભારતને એકતા અને શક્તિ આપી હતી. આ પ્રતિમા ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા ગામે સરદાર સરોવર ડેમની બાજુમાં આવેલ છે. અહીંથી નર્મદાનું સુંદર નજારું, લાઇટ એન્ડ સાઉન્ડ શો અને સરદાર પટેલ મ્યુઝિયમ બધું મળીને બનાવે છે આ સ્થળને વિશ્વ સ્તરનું આકર્ષણ. તો મિત્રો, જો તમે ગુજરાત જાઓ તો એકવાર જરૂરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે આપણને યાદ અપાવે છે એક ભારત શ્રેષ્ઠ ભારત. નંબર 3 પર છે ગુજરાતના સૌથી અનોખું અને મનમોહક સ્થળ રણ ઓફ કચ્છ. અહીંનું સફેદ રણ ચાંદની રાત્રે ચમકે એવા ચાંદીના સમુદ્ર જેવી ઝળહળાટ આપે છે. દર વર્ષે અહીં યોજાય છે પ્રસિદ્ધ રણોત્સવ, જ્યાં ગુજરાતની સંસ્કૃતિ, સંગીત, નૃત્ય અને હસ્તકલાનો રંગ એક સાથે જોવા મળે છે. અહીંની સફેદ રેતી, લોકસંગીત અને ઊંટની સફર બધું મળીને આપે છે એક જાદુઈ અનુભવ. તો મિત્રો, એકવાર તો જરૂર અનુભવો રણ ઓફ કચ્છ, કારણ કે અહીં છે કુદરતનું સૌંદર્ય અને ગુજરાતની ઓળખ. નંબર 2 પર છે પાવાગઢ, જે ગુજરાતનું પ્રસિદ્ધ તીર્થસ્થળ અને કુદરતી સૌંદર્યનું પ્રતીક. ચાંપાનેરની નજીક ઊંચા પર્વત પર આવેલું છે કાલિકા માતાનું મંદિર, જેને પહોંચવા માટે તમે રોપવે દ્વારા આકાશી સફરનો આનંદ પણ માણી શકો છો. પાવાગઢનો વિસ્તાર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થયેલો છે અને અહીંની આસપાસના દ્રશ્યો બહુ અદ્ભુત લાગે છે. તો મિત્રો, એકવાર જરૂરથી જાઓ પાવાગઢની યાત્રાએ, જ્યાં મળે છે ભક્તિ, શાંતિ અને કુદરતનું અનોખું મિલન. પહેલા નંબર પર આવે છે આસ્થાનું પ્રતીક સોમનાથ મંદિર, જે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં અરબી સમુદ્ર કિનારે આવેલું છે. સોમનાથ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગમાંનું પહેલું અને સૌથી પવિત્ર મંદિર ગણાય છે. કહેવામાં આવે છે કે અહીં ભગવાન શિવે ચંદ્રદેવનો શ્રાપ દૂર કર્યો હતો. ત્યારથી જ આ સ્થાન ચિરંજીવી આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ મંદિરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. તેને અનેકવાર તોડવામાં આવ્યું, પરંતુ દરેક વખતે તે વધુ ભવ્ય રૂપમાં ફરી નિર્માણ થયું. તે બતાવે છે આસ્થાની અડગ શક્તિ. તો મિત્રો, એકવાર જરૂર કરો સોમનાથ ધામની યાત્રા, જ્યાં મળે છે શિવની શક્તિ, ઇતિહાસની ગાથા અને આધ્યાત્મિક શાંતિ.
આ હતા ગુજરાતના બેસ્ટ 7 ટુરિસ્ટ પ્લેસીસ. જો તમે ગુજરાત ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ જગ્યાઓને લિસ્ટમાં જરૂરથી રાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. જોડાઈ રહો ડૉક્ટર યાથી.